નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત તેમજ રાજ્યની જે જિલ્લા અદાલતો છે, ઔદ્યોગિક અદાલતો છે અને મજૂર અદાલતો છે મિત્રો, એની અંદર જે ટોટલ 9 પોસ્ટ છે એના માટે ઓનલાઈન ભરતી છે મિત્રો એ બહાર પડી ગઈ છે। તો આજના વિડીયોની અંદર મિત્રો આ તમામ 9 પોસ્ટ અને તેના માટે કુલ કેટલી જગ્યાઓ આપેલી છે અને ક્યારથી મિત્રો ઓનલાઈન આવેદન શરૂ થઈ રહ્યા છે તેના વિશેની વાત આજના આ વિડીયોની અંદર કરીશું। એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે તમને આ પોસ્ટ વિશેની તમામ માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। વાત કરીશું આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ તેમજ રાજ્યની જે જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો છે એની અંદર જે પડેલી છે ભરતી અને તે પોસ્ટ વિશે। અહીંયા મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચતમ અદાલત છે અને તેની હુકુમત છે સમગ્ર રાજ્યનો સમાવેશ થતો હોય છે। આજના વિડીયોની આપણે વાત કરવાની છે, તો વાત કરીએ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત તેમજ જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોને મિત્રો ખાલી જગ્યાઓ છે તે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ 2024 માટે હાથ ધરવામાં આવેલી છે અને મિત્રો એમાં ટોટલ પોસ્ટ અને કેટલી જગ્યાઓ છે તેની માહિતી નીચે મુજબ આપેલી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કેટલી પોસ્ટ છે અને કેટલી જગ્યાઓ આપેલી છે। તો મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર મિત્રો ટોટલ 6 પોસ્ટ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। પછી મિત્રો સૌથી પહેલાં મિત્રો પોસ્ટની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2। તો એના મિત્રો અહીંયા જગ્યાઓ જોઈએ તો ટોટલ 54 જગ્યાઓ માટે સીધી ભરતીથી મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। સેકન્ડ નંબરમાં છે મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર, એની અહીંયા મિત્રો ટોટલ 122 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન પ્રક્રિયા શરૂ થશે। થર્ડ નંબર ઉપર છે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ માટેની છે, એની ટોટલ 148 મિત્રો જગ્યાઓ આપવામાં આવેલી છે। ચોથા નંબરની જે જાહેરાત છે તે છે મિત્રો ડ્રાઈવર માટેની, ટોટલ મિત્રો 34 જગ્યાઓ છે। ત્યારબાદ પાંચમા નંબરની જે પોસ્ટ છે મિત્રો તે છે કોર્ટ એટેન્ડન્ટ, જે પટ્ટાવાળા વર્ગ 4 માટેની જગ્યાઓ રહે છે, એની અહીંયા મિત્રો 208 જગ્યાઓ માટે મિત્રો સીધી ભરતીથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો લાસ્ટમાં છઠ્ઠા નંબરની પોસ્ટ છે કોર્ટ મેનેજર, એની અહીંયા મિત્રો ટોટલ 21 જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। તો આ મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત માટે ટોટલ 6 પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો અને એની માત્ર ઓનલાઈન ભરતી છે મિત્રો ટૂંક સમયની અંદર યોજાશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું રાજ્યની અંદર જે મિત્રો બીજી અદાલતો છે, જેમ કે જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મિત્રો જે મજૂર અદાલતો છે એની અંદર મિત્રો કેટલી જગ્યાઓ અને કેટલી પોસ્ટ આપવામાં આવેલી છે। તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અહીંયા ટોટલ 3 પોસ્ટ માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। એમાં સૌથી પહેલાં છે મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 2 માટે, એને અહીંયા મિત્રો ટોટલ 204 + 10 એટલે કે 214 જગ્યાઓ માટે મિત્રો સીધી ભરતીથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। સેકન્ડ નંબરની પોસ્ટ છે તે છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 માટે એટલે કે વર્ગ 3 માટે, એને અહીંયા મિત્રો ટોટલ 267 + 40 એટલે કે 307 જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। અને ત્રીજા નંબર છે મિત્રો પ્રોસેસ સર્વર એટલે કે બિલીફ માટેની મિત્રો જે જગ્યાઓ છે તે ટોટલ મિત્રો છે 198 + 12 એટલે કે 210 જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદન ટૂંક સમયની અંદર મંગાવવામાં આવશે। તો આમ મિત્રો જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ટોટલ 3 પોસ્ટ આપેલી છે અને જુદી જુદી જગ્યાઓ અહીંયા મિત્રો આપેલી છે। અહીંયા મિત્રો વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત અને જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ટોટલ મિત્રો 9 પોસ્ટ આપેલી છે અને આ 9 પોસ્ટ માટે મિત્રો અલગ અલગ અરજીઓ છે એ મંગાવવામાં આવશે। આગળ મિત્રો વાત કરીએ તો ઉપરની જે જગ્યાઓ છે મિત્રો એ દર્શાવવા મુજબ રહે છે અને મિત્રો એ જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી છે એને મિત્રો વિગતવાર માહિતી છે તમને નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા મિત્રો ગુજરાત રાજ્યની જે હાઈકોર્ટ છે એની મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ છે exam.nta.ac.ant.scg અને મિત્રો ojas.gujaratgovernment.in ઉપર તેમજ મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી, ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતના જે નોટિસ સેક્શન છે મિત્રો નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। અહીંયા મિત્રો ટૂંક જ સમયની અંદર મિત્રો આ ભરતી છે એની જાહેરાત છે મિત્રો આપી દેવામાં આવશે અને મિત્રો એના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। એના માટે મિત્રો આપણે ટૂંક જ સમયની અંદર હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જે નવી પોસ્ટ આપેલી છે એને મિત્રો અલગ અલગ પોસ્ટ માટેની કઈ કઈ ક્વોલિફિકેશન છે, કેટલી ફી ભરવાની થશે, કેટલો મિત્રો તમારે બેન્કિંગ ચાર્જ રહેશે અને મિત્રો ઓનલાઈન અરજી છે તમે કયા સમયગાળાની અંદર કરી શકશો એનો મિત્રો દરેક પોસ્ટ માટે અલગથી વિડીયો આપણે અપલોડ કરીશું।
તો મિત્રો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તેમજ મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત અંગેની તમામ ભરતીની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને નીચે બેલ આઇકોન પર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો. એટલે મિત્રો તમને હાઈકોર્ટ ઓફ ગુજરાતની તમામ ભરતીઓ વિશેની માહિતી મળતી રહે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.